12 મહિનાની મસાલાની મોસમ શરૂ થઈ ગઈ છે અને મહિલાઓએ 12 મહિનાની મસાલા ભરવાની શરૂઆત પણ કરી દીધી છે। ત્યારે મસાલાની ખરીદી કરતા પહેલા તેની શુદ્ધતા તપાસવી ખાસ જરૂરી છે। મસાલાની ખરીદી કરતા પહેલા આપણે કઈ રીતે ચકાસણી કરવી જોઈએ તે જાણવું જરૂરી છે। મસાલામાં લાલ મરચાં, હળદર, ધાણા સહિતના મસાલાઓની ખરીદી કરતા પહેલા શું જાણવું જોઈએ? ત્યારે સમગ્ર મામલે આરોગ્ય અધિકારીએ શું કહે છે કે તે જાણીએ। જી, ખાસ કરીને 12 માસમાં મસાલા ભરવાની સિઝન છે, હાલ જે ચાલુ થઈ ગઈ છે। રાજકોટ ઉપરાંત સમગ્ર રાજ્યમાં જે છે એ ગૃહિણીઓ 12 માસ માટે ખાસ કરીને મરચું, હળદર, ધાણા જીરું ઉપરાંતના અનેક સ્પાઇસીસ જે છે, ખાવાલાયક મસાલાઓ જે છે, મરી મસાલાઓ, એનું વાર્ષિક જે છે એ સ્ટોરેજ છે એ શરૂ કરતા હોય છે। તો ખાસ કરીને આ સિઝન દરમિયાન ખૂબ ધ્યાન રાખવા માટે શું બાબતો છે એ આપણે જણાવવા માંગુ છું। ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ધાણા જીરું, હળદર અને મરચું આ ત્રણની સિઝન છે એ શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને રો મટીરિયલ તરીકે આવતા મરચા ઉપરાંત હળદરના ગાંઠા અને ધાણા જીરું એ દળીને લોકો જે છે એ 12 માસ માટે ભરતા હોય છે। તો એમાં આપણે પ્રાથમિક એડલ્ટ્રેશન શું કરવામાં આવે છે, એટલે ભેળસેળ ક્યાં અને કયા સ્ટેજ પર કરવામાં આવે છે એ આપણે સૌપ્રથમ જાણીએ। તો સૌપ્રથમ તો જોઈએ કે મરચું પાવડર જે છે એની અંદર શેની ભેળસેળ મુખ્યત્વે કરવામાં આવે છે, તો કે મરચા પાવડરની અંદર મુખ્યત્વે જે છે એ જે આપણે લાકડાનો છોલ છે એ એડ કરવામાં આવે છે। ઘણી વખત સ્ટાર્ચ પાવડર એડ કરવામાં આવતો હોય છે। આ ઉપરાંત ઘણી વખત જે છે એ રેડ કલરના સોલ કોઈ પણ પ્રકારના હોય એ એડ કરવામાં આવતો છે। ઘણી વખત જે ખાદ્ય સોલ અથવા ઘણી વખત છાતા, જે શેરડીના છાતા હોય છે એનો પણ બારીક ભૂકો કરીને ઘણી વખત જે છે એ મરચાની અંદર એડ કરવામાં આવતો હોય છે। આ ઉપરાંત ઘણી વખત લાલ કલર પકડે એના મકડે સુદાન ડાઈસ છે એનો સુદાન ડાઈસ પણ ઘણી વખત એડ કરવામાં આવતી, જે કેન્સરકારક કહી શકાય, જેનાથી જે મરચું જે છે એ પાણીની અંદર અથવા તેલના સંપર્કમાં આવતા અત્યંત ઘેરો લાલ રંગ છોડતા હોય છે। તો ખાસ કરીને ગૃહિણીઓ જ્યારે પણ મરચું સિલેક્ટ કરે, કોઈ પણ પ્રકારનું મરચું હોય, આ કાશ્મીરી મરચું હોય, રેશમ પટ્ટો હોય, કોઈ પણ મરચા જે સિલેક્ટ કરે ત્યારે સૌપ્રથમ તો મરચાની ગુણવત્તા જોવી જોઈએ, કારણ કે રો મટીરિયલ તરીકે મરચું જ્યારે પણ તમે તોડો તો એની મરચાની ગુણવત્તા, એનો અંદરનો જે કુદરતી કલર છે એ ચેક કરવો જોઈએ। આ ઉપરાંત એનું સ્પાઇસીસ ખાસ કરીને જોવા જઈએ તો ઘણી વખત રો મટીરિયલ તરીકે આવતા મરચા જે છે એમાં પણ ફંગલ જે છે અથવા ફૂગ જે છે લાગેલી જોવા મળતી હોય છે। તો જ્યારે પણ વસ્તુ રો મટીરિયલ જે મરચું દળાવવાનું છે એ સિલેક્ટ કરો તો એની અંદરનો કોઈ કલર જે છે એ બદલાયેલો નથી, એની અંદર ઘણી વખત કાળી કે સફેદ ફૂગ પણ જોવા મળતી હોય છે, તો એ પ્રકારની ફૂગ કે એ વસ્તુ નથી એ પણ જોવું જોઈએ। અને ત્યારબાદ વજનની ચોકસાઈ, જે દળવાનું યંત્ર જે છે એ ખાસ ચેક કરવું જોઈએ। ઘણી વખત જે છે ઘંટી જે છે એના ઉપરના ભાગમાં સારો માલ હોય છે, પરંતુ વચ્ચે ઇન બિટવીન ઘણી વખત એડલ્ટ્રેશન છે એ જોવા મળતું હોય છે, એટલે ગૃહિણીઓ પોતાની સામે જ, નજરની સામે જ દળેલું મરચું છે એ લેવું ખૂબ હિતાવહ છે અને વજન પણ ચોકસાઈપૂર્વક કરવો ખૂબ હિતાવહ છે। આ જ વસ્તુ જોવા જઈએ તો ધાણા જીરું, ઘણી વખત જે ધાણા અથવા જીરું જે છે એમાં રો મટીરિયલ તરીકે વપરાશમાં લેવા આવતું ધાણા અથવા જીરુંમાં પણ ઘણી વખત એડલ્ટ્રેશન કરેલી, ઘણી વખત આપણે જોવા જઈએ તો વરિયાળી જે છે એ પણ ઘણી વખત મીન્સ જીરુંમાં વપરાતું હોય છે, કલર કરેલી વરિયાળી એ પણ વપરાતા હોય છે। આ ઉપરાંત અન્ય ઇન્ગ્રેડિયન્ટ પણ ઘણી વખત એડલ્ટ્રેશન તરીકે વપરાશમાં લેવા આવતા હોય છે। અત્યારે ધાણા અને જીરુંની જે સિઝન જે છે એ પાક ઘણો બધો મબલક છે અને એના કારણે ભાવ એના ઘણા બધા ઉચકાયા છે। તો ઘણા લોકો ધંધાર્થી જે છે ઓછા ભાવમાં વધુ નફો કમાવા માટે ખાસ કરીને આવા એડલ્ટ્રેશન દ્વારા ધાણા અને જીરુંનો ઉપયોગ કરતા હોય છે। મોટાભાગે એમાં પણ લાકડાનો છોલ જે છે એ વપરાશમાં લેવાતો। આ ઉપરાંત ઘણી વખત જે છે પાક જે બનાવતા જે ડુંડા વધ્યા એના પણ છોલ જે છે ઘણી વખત જે છે વપરાશમાં લેવામાં આવતા હોય છે। ખાસ કરીને જોવા જઈએ તો ધાણા જીરુંની અંદર કલરનું એડલ્ટ્રેશન ખૂબ ઓછી માત્રામાં જોવા મળતું છે, છતાં પણ તકેદારી છે એ રાખવી ખૂબ જરૂરી છે। આ ઉપરાંત અત્યારે જે છે એ હળદરની સિઝન ચાલી રહી છે। હળદરમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો આ બધા એડલ્ટ્રેશન જે છે વસ્તુ તો વપરાય જ છે, પરંતુ ઘણી વખત એમાં સ્ટાર્ચ પાવડર જે છે એડ કરીને એનો વજન જે છે, હળદરનો વજન વધારવા માટે ઉપયોગમાં લેવાય છે। અને યલો ટાટ્રાઝીન જેટલા પણ કલર છે એ આર્ટિફિશિયલ જે ડાય જે છે એનો પણ ઉપયોગ જે છે એ કેસરી કલર ડેવલપ કરવા માટે કે યલો કલર ડેવલપ કરવા માટે જે ડાય જે છે એ વપરાશમાં લેવાતી, જે કેન્સરકારક તરીકે નીવડી શકે છે। તો આ જે છે સામાન્ય એડલ્ટ્રેશન થઈ ગયા। બની શકે તો દરેક ગૃહિણીએ પેકેજિંગ કરેલું, એટલે કે જે મસાલા લ્યો છો એના ઉપર FSSAI નું લેબલ લાગેલું હોય ખાસ એન્શ્યોર કરવું જોઈએ, અને એ લેબલ વગરનો કોઈ પણ માલ જે છે એ ખરીદવાનો આગ્રહ રાખવો ના જોઈએ।
આ ઉપરાંત ઘણી વખત અત્યારે જે સિઝન ભરવામાં હોય છે વ્યક્તિ ઓછા પૈસામાં મસાલા મળતા હોય એના તરફ એટ્રેક્ટ થતા હોય છે. તો ખાસ કરીને પ્રાથમિક એડલ્ટ્રેશન ચેક કરી શકાય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો પાણીના સામાન્ય ગ્લાસની અંદર પણ કલર ડાય જે છે એ ચેક કરવી ખૂબ હિતાવહ છે. જ્યારે પણ મરચું જે છે તમે અંદર પાણીમાં નાખો તો છોલ અથવા એડલ્ટ્રેશન તરીકે જે લાકડાનો ભૂકો વપરાતો હોય એ સરફેસ ઉપર રહે છે, જ્યારે સારું મરચું હોય છે એ નીચે ડિઝોલ્વ થઈને ગ્લાસની નીચે પડતું હોય છે. આ જ વસ્તુ જે છે હળદર અને ધાણાજીરું માટે પણ લાગુ પડી શકે છે. તો આ રીતે છે પ્રાથમિક દ્રષ્ટિએ તમે એડલ્ટ્રેશન છે એ ચેક કરી શકો છો. આ ઉપરાંત ઘણી વખત જોવા જઈએ તો હળદર જે છે એની ચપટી ભરીને તમે એમાં રહેલો કુદરતી કલર જે છે એ ચેક છે એ પાણીના માધ્યમથી પણ કરી શકાય છે. આ ઉપરાંત ઘણી વખત હળદરની અંદર સ્ટાર્ચ એડ કરેલો હોય તો આયોડિન ટેસ્ટ દ્વારા પણ સ્ટાર્ચની હાજરી છે એ ચેક કરી શકાય છે. સર, એવું કોઈને લોકોને લાગતું હોય કે ભાઈ આમાં કંઈક ભેળસેળ હશે તો એની શું કાર્યવાહી છે? કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે આ મસાલા જે છે એમાં ભેળસેળ છે એ થઈ રહી છે તો ફૂડ શાખાનો સંપર્ક છે રાજકોટ મહાનગર. આ ઉપરાંત જોવા જઈએ તો અન્ય વિસ્તારોમાં કોઈ પણ ડેઝિગ્નેટેડ ઓફિસર જે ફૂડ વિભાગ જે જોતા હોય એનો સંપર્ક કરી શકાય છે. અને ખાસ કરીને રાજકોટ કોર્પોરેશનની વાત કરું તો કોઈ પણ જગ્યાએ તમને જો આવા એડલ્ટ્રેશન કરેલા મસાલા મળતા હોય, એની બાતમી હોય અથવા તમને શંકા લાગતી હોય તેનું સેમ્પલ લેવું ખૂબ હિતકારક છે. તો આરએમસીની આપણી વેબસાઇટ છે એના ઉપર ગ્રીવેન્સ પણ તમે ફાઇલ કરી શકો છો. આ ઉપરાંત આપણી આરએમસીની ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ જે છે ફરિયાદની, એમાં પણ આ ફરિયાદ દાખલ કરી શકો છો. તો ફૂડ શાખા એમાં અમે ત્વરિત કામગીરી કરીશું.